નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીએલ લાઈવ નો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે થરા બજારમાંથી એક ચૌધરી સમાજના આગેવાન એટલે કે જે ચૌધરી સમાજના વૃદ્ધ છે તેમનું અપહરણ કરીને તેમને દેવ દરબાર મઠમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પીડિત વૃદ્ધ એટલે કે અજમલભાઈ પગે પડીને માફી માંગી રહ્યા છે, પરંતુ કેટલાક શખ્સો તેમને ઢોર માર મારી રહ્યા છે. પીડિત વૃદ્ધની ઓળખ સમીના દાદર ગામના ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી તરીકે થઈ છે. તેમનો આરોપ છે કે 1.5 વર્ષ પહેલા રાધનપુરમાં સિનાર ગામના મહંત અને દેવ દરબારના મહંત વચ્ચે થયેલી બોલાચાલીમાં અંગત અદાવતમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. આ ઘટનામાં વધુ એક ગંભીર આરોપ એ પણ એમને લગાવ્યો છે કે સ્થાનિક પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં ફરિયાદ નથી નોંધવામાં આવી. ત્યારબાદ ન્યાયની માંગ સાથે પીડિત પક્ષે ડીસાના ડીવાયએસપી સમક્ષ પણ રજૂઆત કરી છે. સૌથી પહેલા આપણે વિડીયો જોઈ લઈએ, પછી આપણે પીડિત જે વૃદ્ધ છે ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી એમની સાથે આપણે વાતચીત કરશું. નીચ છે એમ ને હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને તમને મને તારે બાપુને કેવું જેમ પડે મારી ભૂલ તો એ છે કે મેં ભૂલ કીધું કરવી પડે, વિચાર કરવો પડે, બાપુ ફોન સાર વિચાર કરવો પડે. બાપુ વિશે બોલતા હાથ જણો વિચાર કરવો પડે. વાત તમારી કામ હાથ બોલવું પડે. હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અરે ભાઈ તને નથી ખબર. અરે ભાઈ રહેવા દો મારો રાડું લાવો, રાડું લાવો, રાડવો બાંધવાનો છે. તમે ક્યાં કોઈ હું ધક્કો નહીં રહેવાનો મારું કરો તમે. હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે ને આને કાપો જ કાપી નાખો કાપી. દર્શક મિત્રો, આપણે આ વિડીયો જોયો. આ વિડીયોમાં અનેક સવાલો ઉભા થાય છે. એક 70-80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પગે પડીને માફી માંગી રહ્યા છે, તો પણ કેટલાક શખ્સો તેમને માર મારી રહ્યા છે. શું ઘટનાક્રમ હતો? કેમ તેમને માર મારવામાં આવ્યો? ચૌધરી સમાજ હવે આગળ શું સ્ટેન્ડ લેશે? આ તમામ મુદ્દે આજે ચર્ચા કરવી છે. મારી સાથે અજમલભાઈ ચૌધરી પોતે જોડાઈ ગયા છે. અજમલભાઈ, વીએલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. અજમલભાઈ, સોશિયલ મીડિયામાં આપનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આપણે આ વિડીયો જોયો. મારે પહેલા એ સમગ્ર ઘટનાક્રમ સમજવો છે. શું હતી ઘટના સમગ્ર? કેમ તમને માર મારવામાં આવ્યો? કોણ હતા એ લોકો? અમે લોકો શખ્સો હતા અને 8-10-12 જણા. હું મારા વરસાદ થવાના કારણે બાજરી બિયારણ લઈને ખેતીનું લઈને હું થરા ગામમાંથી નીકળેલો, દિયોદર નાળાની પાસે આવેલો અને મારી આગળ ગાડી ઉભી રાખી 8-10 જણા ઉતરી અને મારી કોરમૂર થઈને મને સર્યું અને એવું ભીડાઈને બીવડાઈને મારી પાસે ગાડીની ચાવી લૂંટવીને ગાડી એને ચલાવીને મને મારી મકા બધાને પકડી અને દેવ દરબાર મઠમાં લઈ ગયેલા. અને દેવ દરબાર મઠમાં લઈ જઈ અને જે માણસો જે તમે જોઈ રહ્યા વિડિયાની હંગાતે એવી રીતે મારા હંગાતે કૃત્યુ કર્યું. અને બાવાજીએ મને એમની જાતે જે અમને જોડે રાખવાનો હોકી કે હન્ટર જે હોય તેનાથી મને 20-25 હન્ટર છોડેલા અને એના પણ મારી કને તારી નિશાનો છે. અને મને ખૂબ માર્યો ને એને બંદૂકથી મને બીવડાવ્યો કે તારે બંદૂક તને તારા મંતને બેન મારી નાખવાના છે, કોઈ આવે તો કોઈને ફોન ના કરતો અને તને આ ઘોડાની ઓરડીમાં પૂરી દેવાનો છે. એટલે એવી મને બીવડાયો અને મારા છોકરાનો ફોન આવતા મેં કીધું કે તમે કોઈ આવશે નહીં, હું દેવ દરબાર મને બાપુ ત્યાં લઈ ગયો છે અને મને આવું થોડું કૃત્ય કરે છે. મારે છોકરે 112 માથે ફોન કરેલો અને ફોન કરતા 112 ની પોલીસની ગાડી આવેલી અને પોલીસની ગાડી વાળા મારી કને આવી અને એમના જોડેથી હાજીજી કરીને મને લઈ જઈ અને પોલીસ સ્ટેશન મને હોંપેલો. મને બાવેજી ખૂબ માર્યો છે, ખૂબ માર્યો છે, કોઈ 80 થી વધારે મારેલો છે. બરોબર. હવે ઘટના એવું હતું કે અમારા બે બાપજી એની થોડી માથાકૂટ હતી. એમ અમે એવી વાત કરેલી કે દેવ દરબાર મારે અને સિનાર જગ્યાના મઠ સિનાર જગ્યા મારે આપણે કોઈ ભેગા થશો ને તો કોઈ થાય નહીં. મારી આટલી વાત જ હતી. મારો પણ વિડીયો ચાલુ હોય છે. એટલે એમને કોઈ એમને ખોટું કીધું નહીં. મારામાં 1.5 વર્ષમાં દાદ રહ્યા છે. આ મારા માટે એને આ કરેલું છે. મને આનો ન્યાય મળે અને મને આનો ખૂબ સંતોષ થાય એવું થાય. બાકી ગમે તે થાય તો મને ન્યાય નહીં મળે તો હું છેલ્લે આપઘાત કરીશ ને આ બધી જવાબદારી આમની રહેશે. અચ્છા અજમલભાઈ, બીજા એક વિડીયો મારી પાસે આવ્યો છે જેમાં ઘણા બધા લોકો સમાજના લોકો ભેગા થયા હોય અને એવો આક્ષેપ કરી રહ્યા છે કે બાપુ સામે તમે અભદ્ર વર્તન સાથે શબ્દો વાપર્યા છે, એના કારણે હવે તમને સમાજમાંથી બાકાત કરવામાં આવશે, તમને કોઈ બોલાવવામાં નહીં આવે, એવી વાતચીતનો વિડીયો પણ સામે આવ્યો છે. એ વિડીયો પર શું કહેશો?
એમાં સાહેબ એવું છે કે મેં એવું નથી કીધું. મેં એવું કીધું છે કે તમે શ્રીનાથ જગ્યામાં રહે અને દેવદરબાર મઠમાં રહે. આપણે બે બાપુઓને ભેગા તાર વાદ વિવાદ થાય છે તો આપણે દેવદરબાર મઠને હવે આપણે બોલાવવા નહીં. આપણે મહેમાન તરીકે બોલાયેલા હતા. એમનો હક અમારા ગામડામાં નથી, એમનો હક દેવદરબારના ગામડામાં છે. આટલું મારું કેવું છે સાહેબ. બીજું મેં કોઈ પણ વસ્તુ ખીચડી ગાળ ભેલ કોઈ તળિયો ચોંકારો આલેલો નથી. અચ્છા, અજમલભાઈ તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે સાહેબ 62 વર્ષ. 62 વર્ષ. અચ્છા, દર્શક મિત્રો આપે જોઈ શકો મારા સાહેબ 66 વર્ષ છે. 62 નહીં 66 વર્ષ છે. 66 વર્ષ. જી હા. દર્શક મિત્રો આપણે અજમલભાઈની વાત સાંભળી. 67 વર્ષના ઉંમરના છે, છતાં પણ એ પગ પકડીને માફી માંગી રહ્યા છે સામેના જે યુવાનો છે એમની. છતાં એમની સાથે જે રીતે માર મારવામાં આવ્યો ખૂબ નિંદનીય છે. અજમલભાઈ, એક સવાલ એવો પણ ઉભો થાય છે કે ખરેખર શું આ જ મુદ્દાના કારણે માર મારવામાં આવ્યો, બીજો કોઈ એવો મુદ્દો છે જે માર્કેટમાં બહાર નથી આવી રહ્યો? કોઈ મુદ્દો મારા સાહેબ મારે છે નહીં. કોઈ નથી. મારે રીઝાવ નતો. મને આવું મનમાં નતું કે મારી જોડે આ લોકો આવું કરશે. એવું કોઈ પણ મારા જોડે આવું હતું જ નહીં. અચ્છા, મારે ને એમને કોઈ દાવા કે બીજા કે ત્રીજા કે કોઈ બોલ ચાલી કે કોઈ જીવનમાં થઈ જ પણ નથી. અચ્છા. અજમલભાઈ, તમને શું લાગે છે કોને મારવા આ જે લોકો આયા છે મારવા માટે? 9-10 જણા જે તમે ફરિયાદ નોંધાઈ છે, બરોબર, એ કોની સૂચનાથી આયા હોય તમને મારવા માટે? આપને શું લાગે છે? એ દેવદરબાર મઠને આવીને મને એવું કીધું હતું કે તને દેવદરબાર મઠ લઈ જવાનો છે ને દેવદરબારના બાપુએ મને લેવા મેલેલો છે અને તને અમે 1 વર્ષથી ગોતી રહ્યા હતા અને તારા વેચમાં તને મેં આ જોઈ ગયા તને લઈ જવાનો. દેવદરબાર મઠે મને કીધું છે ને તને તો ગોતતા જ હતા અમે. અચ્છા, દેવદરબારના ઈશારાથી મને લઈ ગયેલા છે. અચ્છા. અજમલભાઈ, આપણે પોલીસ ફરિયાદ કરવાનો પણ પ્રયાસ કર્યો. આપનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી આપની. શું કહેશો આ મુદ્દે? પોલીસ ફરિયાદ નથી લઈ રહી. 11 તારીખે અમે રાતના 11 વાગ્યા સુધી સીએમ ની બંદોબસ્તમાં હતા કે સાહેબ અંબાજી છે મોડા આવશે અને પછી કે તમે આવજો. તમે રાતના 11:30 સુધી બેઠા. સાહેબ આયા અને અમે સાહેબ ને સૂચના કરી કે સાહેબ મને આવી કરેલું છે, મારે ફરિયાદ આપવી છે. તે એમણે કીધું કે સવારે લઈશ. મેં કીધું સાહેબ તમે છેવટ ગમે એમ કઈ અત્યારે અમારી ફરિયાદ લો 2 મિનિટ, અમારું લખેલું તૈયાર છે. તો છતાં સાહેબે એમના કોન્સ્ટેબલ ને કીધું કે તમે ભાઈ અમને અરજી લઈ લો. મારી અરજી લીધી. મને એમને એમ કીધું કે હું કાલ રવિવાર છે, પરમદિવસ તમારી બધી તપાસ કરીને પછી ફાયર કરીશ. તો મેં સાહેબ સોમવાર ગયો તો કે સાહેબ હાજર નથી. મંગળવારે ગયો તો પણ કે હાજર નથી. ને પછી અમે ફોનમાં જ વાત કરી તો કે ભાઈ હું તપાસ કરું. મને સાહેબ 4 દિવસથી તપાસ કરો છો, તમે હજુ સુધી અમારી ફરિયાદ નથી લેતા તો કયા કારણથી ફરિયાદ નહીં લેતા? તો પછી એમણે કીધું કે હાલ ફરિયાદ નહીં, હું તપાસ કરું. તો મેં કે સાહેબ અમે એસપી કન જઈ રહ્યા તો કે જઈ શકો છો, બરોબર. પછી અમે એસપી સાહેબ કન કાલે ગયા તો એસપી સાહેબ પનતભાઈની રજામાં થતા એમને કામગીરી વધારે હતી. અમે રાતના 7 વાગ્યા સુધી બેઠા હતા. અચ્છા. પછી એમના માણસને બારી મૂક્યો અને એમણે સીસી કેમેરામાં દેખાતા હશે મારી રજા ચીઠી અંદર મેલી હતી. અને એ લોકોએ પછી મને એવું કીધું કે તમે ડીએસપી કન જાઓ. મેં ડીએસપી ને ફોન કર્યો છે અને ડીએસપી નો નંબર મને આવ્યો કે આ ફોન માં જઈને ફોન કર્યો એટલે ડીએસપી તમને જે છે તે કે છે. તો અમે રાતે 9:30 વાગે 9:45 વાગે ડીએસપી કન ગયા. એટલે ડીએસપી સાહેબે કીધું કે તમે કાલે વહેલા 10:30 થી 11 વાગે અહીંયા આવી જાજો ડીસા. ઓકે. એટલે અમે ડીસા ગયેલા અને ડીસા અમે ડીએસપી સાહેબે મને મળ્યા. અમે મારા આગેવાનો લઈને હું ત્યાં ગયો તો સાહેબ ના જોડે 1 કલાક રજૂઆત કરી. પણ સાહેબ ની વાત મને એવું લાગ્યું કે અહીંયા સમાગમ બેઝ માટે કોઈ સરકારી પ્રેશર માથે ગમે તે હોય એને અમારી જોડે ગોળ ગોળ વાતો એ ઘડા કરી. પણ મેં કીધું સાહેબ તમે ગમે તે કરો, મને મારા ઉંમર પ્રમાણે મારી લાજ જેલી છે. મારી ઉંમર પ્રમાણે એમને આ તમે કેસ દાખલ કરો. કેસ દાખલ કરીને મને ન્યાય મળે એવું કરો. બાકી તમે નહીં કરો તો મેં ડીએસપી ને અમે એવું કીધું હું આપઘાત કરી પણ મારું આટલું ગમે તે કરો મારું સૌનું સ્વીકારો કીધું. તો પણ સાહેબે કોઈ વાત ધ્યાનમાં હરખી લીધી નહીં. પછી અમને પોલીસ સ્ટેશનમાં અહીંયા રજૂઆત કરી છે. પોલીસ નો ફોન મારે 2 કલાક ચડે આવ્યો કે તમે થરા પોલીસ સ્ટેશન આવો. તો અમે ત્યાં ઘડી વકીલની મારફત તમારી ફરિયાદ કરેલી હતી. અમે લઈને સીધા હાઈકોર્ટ નીકળ્યા પછી. ઓકે. હાજી. એટલે તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે અત્યારે? એફઆઈઆર નોંધાઈ ગઈ છે? નથી લેવડાણી. એમણે કીધું અમારા વગર ક્યાં એફઆઈઆર લેતી. પછી મારા ફોન આવ્યો જ નથી. અચ્છા. ઓકે. અજમલભાઈ, ચૌધરી સમાજના કેટલાક આગેવાનોના વિડીયો પણ સામે આવ્યા છે. ચૌધરી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે જો આ મુદ્દે ન્યાય નહીં મળે તો મોટું આંદોલન કરવામાં આવશે. આપની પ્રતિક્રિયા શું આંદોલન લઈને? પ્રતિક્રિયા સાહેબ એવી છે કે હું મારી સમાજને મારે ખોટું નથી થવા દેવું. એટલે હું મારી સમાજને આટલી રહ્યો છું, ફોન દ્વારા કહી રહ્યો છું. જેના ફોન આવે કે આપણે ખોટું નથી કરવું, આપણે કોર્ટ થી અને પોલીસ સ્ટેશન થી ન્યાય લેવો છે અને આપણે ખોટું કોઈના માટે કરવું નથી. મેં મારા જીવનમાં કર્યું નથી, મારે કરવા માંગતો નથી ખોટું. પણ મારે કોર્ટ ની અંદર જઈ અને પોલીસ સ્ટેશન ની અંદર જઈ મને ન્યાય પૂરો મળે એ મારી અપેક્ષા છે સાહેબ. ને મારી સમતોલન જીવનમાં જળવાઈ રહે એ જ હું આપણે અપેક્ષા કરું છું. અજમલભાઈ, 60-70 વર્ષની ઉંમર આપની, 67 વર્ષની આપની ઉંમર,
બરાબર, જી. આટલી ઉંમરે તમારે હાથ જોડી પગ પકડીને માફી માંગવી પડે અને છતાં છતાં મને- યુવાનો તમને માર મારે, હા. આખી સમગ્ર ઘટના પર આપ શું કહેવા માંગશો? અંતિમ સવાલ છે મારો આ. મારો અંતિમ સવાલ તમારો સાહેબ એ છે ને, મારો અંતિમ એ છે કે એ લોકોને પૂરેપૂરી સજા મળે. એ લોકોને એક સામાન્ય વર્ગને જો વરઘોડો કાઢતા હોય ને, તો આ લોકોને એમને પોલીસ સ્ટેશનમાં લઈને એમને મને મારે એવો મારી નજરે વિડીયો આવે ને એવું થાય તો હું સંતોષમાં થવાનું છે ને હું સદાય દુખી રહું એમ છું સાહેબ. જી એ તંત્રવાળા જે ફોલ્ડરિયા માણસ છે, મને ખોટો માર્યો છે. હું લાયક વાળો માણસ છું, મારી આબરૂને ધજાગરા પાંજ્યા છે. જી અજમલભાઈ, એવું કહેવામાં- આશા રાખીએ છીએ આ વિડીયો એ પોલીસ વાળા બી જુએ, એ વહીવટી તંત્ર પણ જોવે અને આપને યોગ્ય ન્યાય મળે. અજમલભાઈ, આ વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારો મારે સાહેબ ખૂબ આભાર ને મારે આ વિડીયો મોકલી મને ખૂબ સંતોષ થયો. વાત કરો, હું તમારા માટે ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ અપેક્ષા સાહેબ. જી 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 અજમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હાજી. દર્શક મિત્રો, આપે જોયો અજમલભાઈની વાત સાંભળી, અજમલભાઈ જે એમની વ્યથા વ્યક્ત કરી. તમે અમારો વિડીયો સોશિયલ મીડિયા, અમારી ચેનલ છે વીએલ લાઈવ, એના પર પણ જોઈ શકો છો. આ મુદ્દે આપ શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. જી નમસ્કાર, હું ભેમાભાઈ ચૌધરી. 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલાં સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલા બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દેવ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર, અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખાઓ વિડીયોમાં જોયો છે એ પ્રકારે મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરા પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.